જય માતાજી મિત્રો, આજના ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો ચેલેન્જ વિડીયો છે કે સૌથી વધારે રસના પીવો અને ઇનામ જીતો। તો આપણે કેવી રીતે રમવાનું છે કે બધાને આપણે એક મિનિટનો ટાઈમ આપવાનો છે અને 1 મિનિટમાં જે સૌથી વધારે રસના પીશે એ જીતશે અને જીતવાવાળાને આપણે 500 રૂપિયા ઇનામ આપીશું। તો જોઈએ કે કોણ જીતે છે હવે। તો મિત્રો આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ અને પહેલા નંબરમાં છે વિશાલ। આવી જા વિશાલ। હા બસ તો સ્ટાર્ટ કરું ત્યારે સ્ટાર્ટ કરજો, બરાબર? સ્ટાર્ટ। અને દોડાવી ના જોઈએ બિલકુલ, નીચે દોડાશે તો ગણવામાં આવશે નહીં। શાંતિથી પીવો કે ફાસ્ટ પીવો। બાવીસ ગ્લાસ ભેગી કરજો। તો વિશાલ 5 જ ગ્લાસમાં 4 ને બધી। તો વિશાલે ખાલી 4 જ ગ્લાસ પીધી છે અને આપણે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ। બીજા રાઉન્ડમાં છે કૌશિક। કૌશિક આવી જા। સ્ટાર્ટ કરું ને ત્યારે સ્ટાર્ટ કરી દેજે, બરાબર? સ્ટાર્ટ। નીચે ડોરાવી ના જોઈએ વધારે। તો કૌશિક 2 ગ્લાસ પી શક્યો, 2 થી વધારે પી નહીં શકે કૌશિક। તો કૌશિક 2 ગ્લાસ પી શક્યો અને આપણે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ। ત્રીજા રાઉન્ડમાં છે નખ। જોઈએ કે કેટલી પી શકે છે। સ્ટાર્ટ કહું ને ત્યારે સ્ટાર્ટ કરી દેજો, બરાબર? સ્ટાર્ટ। શાંતિથી પીવાની, જેટલી પીવાય એટલી જ પીવાની, વધારે પીવાની નહીં, કોઈ જબરજસ્તી નથી, બરાબર? વાહ ભાઈ વાહ। તો નક્ષે વિશાલનો રેકોર્ડ તોડી નાખ્યો છે। શાબાશ શાબાશ। તો નક્ષ ખાલી 25 સેકન્ડમાં 6 ગ્લાસ પીધી છે। તો નક્ષ અત્યારે હાલ પહેલા નંબર પર આવી ગયો છે। તો નક્ષે 6 ગ્લાસ પીધી છે અને ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ। ચોથા રાઉન્ડમાં છે પિયુષ। તો જોઈએ કે પિયુષ હવે 6 ગ્લાસ ઉપર પી શકે છે કે નહીં પી શકતો। સ્ટાર્ટ કરું ત્યારે સ્ટાર્ટ કરશે। સ્ટાર્ટ। તો પિયુષ બહુ શાંતિથી પીવે છે, મને એવું લાગે। તો પિયુષ 7-8 ગ્લાસ તો આજે પી જ જશે, કેમ કે બહુ શાંતિથી પીવે છે। અને લાસ્ટ વિડીયો ચેલેન્જ વિડીયોમાં પકોડીના વિડીયોમાં પિયુષ જીતવાનો હતો પણ જીતી ના શક્યો। એક સંગાતો બહુ બધી પકોડી મોંમાં ગાલી દીધી હતી, એટલા માટે। પિયુષ 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 વાહ ભાઈ વાહ। પિયુષે ખાલી કરી ગ્લાસો। છ ગ્લાસ તો નક્ષે પીધી છે। પિયુષ 7 ગ્લાસ પી શકે છે કે નહીં પી શકતો, જોઈએ। તો પિયુષે ટોટલ 7 ગ્લાસ પીને અત્યારે હાલમાં આગળ છે ને 5મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ। 5મા રાઉન્ડમાં છે ભાવેશ। તો જોઈએ કે ભાવેશ કેટલી પી શકે છે 1 મિનિટમાં। તો સ્ટાર્ટ કરું ત્યારે સ્ટાર્ટ કરી દેજે, બરાબર? સ્ટાર્ટ। નીચે ઢોરાવી ના જોઈએ ને આટલી બધી બચવી ના જોઈએ। ઢોરાવી ના જોઈએ નીચે। તો ભાવેશે 30 જ સેકન્ડના અંદર 6-7 ગ્લાસો પી ગયો છે। તો ભાવેશ એવું લાગે છે કે 10 ગ્લાસ પીને જ બંધ કરશે। કેટલી પીધી? 9। તો ભાવેશે ટોટલ 9 ગ્લાસો પીધી છે અને ભાવેશ અત્યારે પહેલા નંબર ઉપર આવી ગયો છે। જોઈએ કે હવે
તો ભાવેશે ટોટલ 9 ગ્લાસ પીને અત્યારે તો પહેલા નંબર ઉપર આવી ગયો છે. જોઈએ કે હવે કોઈ બીજું 10 ગ્લાસ પી શકે છે કે નહીં પી શકતું. તો છઠ્ઠા રાઉન્ડ સ્ટાર્ટ કરીને છઠ્ઠા રાઉન્ડમાં છે નટવરલાલ. મિસ્ટર નટવરલાલ આવશે. તો મિસ્ટર નટવરલાલ આવી ગયા છે. આ જોઈએ કે 10 ગ્લાસ પી શકે છે કે નહીં પી શકતો. તો સ્ટાર્ટ કહું ત્યારે સ્ટાર્ટ કરી દેજે. સ્ટાર્ટ. No, 2. મિસ્ટર નટવરલાલ. મિસ્ટર નટવર લાલ ધીમે 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 ધીમો ઉતાવળ નહીં કરવાની, આપણે ટેન્શન લેતું. મેરી તો મને એવું લાગે છે કે મિસ્ટર નટવરલાલ 10 ગ્લાસ પીને જ માનશે, કેમ કે બહુ જીદથી પીવે છે કે હું ભાવેશ કરતા આગળ નીકળી જ જઈશ. દોડાવી ના જોયો. તો 5-6 ગ્લાસમાં નટવરલાલ અને એ થઈ ગયા શું નહીં પી શકતા. તો ટોટલ કેટલી ગ્લાસ? 5. તો નટવરલાલે 5 જ ગ્લાસ પીધી છે. અને આપણે 7મા રાઉન્ડ માટે 7મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. 7મા રાઉન્ડમાં આપણે અમિતને બોલાવીએ. તો 7મો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. તો અમિત સ્ટાર્ટ કહું ને ત્યારે સ્ટાર્ટ કરજે, બરાબર? સ્ટાર્ટ. તો અમિત તો મને લાગતું જ નથી કે અમિત પી શકે. 4-5 ગ્લાસો પણ નહીં પી શકે અમિત. તો અમિતે 4 ગ્લાસ તો પી લીધી છે. તો 6 ગ્લાસ લેવાની ઈચ્છા થતી નથી અમિતને. પતી ગયું લાગે છે. પતી ગયું. તો અમિતે 6 ગ્લાસમાં બંધ કરી, 6 ગ્લાસમાં જ ના પાડી દીધી. અમિતે 6 ગ્લાસ પીધી તો એ સારો ટ્રાય કર્યો અમિતે. તો 8મા રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. 8મા રાઉન્ડમાં છે અર્જુન. તો જોઈએ કે અર્જુન કેટલી પી શકે છે 1 મિનિટમાં, કેમ કે હવે છેલ્લો રાઉન્ડ છે આ. અને પહેલા નંબર ઉપર તો ભાવેશ છે. ભાવેશે 9 ગ્લાસ પીધી છે. આ ટોટલ 10 ગ્લાસો મૂકી છે. અર્જુન 1 મિનિટમાં 10 ગ્લાસો પી જશે તો અર્જુન ભાવેશ કરતાં આગળ આવી જશે. તો જોઈએ કે પી શકે છે કે નહીં પી શકતો. સ્ટાર્ટ. દોડાય નહીં ભાઈ વધારે નીચે. તો જેટલી પીવો એટલી જ પીજો. તો 30 સેકન્ડના અંદર અર્જુને 5 ગ્લાસ તો પી લીધી છે. અર્જુન 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 ખાલી 4 જ છે. તો અર્જુને 6 જ ગ્લાસ પી શક્યો ને અત્યારે આ રાઉન્ડમાં ભાવેશ વિજેતા થાય છે. તો આપણે ભાવેશને ઇનામ આપી દઈએ. તો ભાવેશ જીત્યો હતો તો આપણે ભાવેશને 500 રૂપિયા ઇનામ આપી દઈએ. તો મિત્રો અમારો ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.